આગળ વાત કરીએ તો દ્વારકામાં 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ નિર્ણય જે કરવામાં આવ્યો છે 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવર બંધ કરાઈ છે। દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી ત્યાં રોક લગાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે હાલ જે માહોલ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને 28 જુલાઈ 2025 સુધી 21 જેટલા ટાપુઓ પર રોક મૂકી દેવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા અનિલ લાલ જોડાયા છે આપણી સાથે। અનિલ, 21 જેટલા નિર્જન ટાપુઓ પર અવરજવર બંધ કરાઈ છે, શું તકેદારી રખાઈ રહી છે? એ ચોક્કસથી જણાવીશ કે દ્વારકા જિલ્લાના સમુદ્ર સીમામાં આવેલા જે 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની જે અવરજવર હોય છે ત્યાં હાલમાં રોક લગાવવામાં આવી છે તંત્ર દ્વારા અને દેવભૂમિ જિલ્લામાં અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું એક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને સમુદ્રના જે ત્રણે તરફથી જો જોડાયેલા જે દ્વારકાના જિલ્લાઓના આવેલા 24 ટાપુઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક સંવેદનશીલ હોય અને સમુદ્ર જે છે તેને જે રસ્તો છે ત્યાં દેશ વિદેશી પ્રવૃત્તિઓ પણ ગેરકાયદેસર જે થતી હોય ને ક્યાંક ને ક્યાંક જે હાલમાં જે 2 ટાપુઓ છે ત્યાં લોકોની અવરજવર છે ને 21 ટાપુઓ પર બિલકુલ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ને તો હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા એક આવેદન એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે 21 ટાપુ છે ત્યાં બિલકુલ જવાની અવરજવર કરવાની પણ મનાઈ હોય છે। જી આભાર અનિલ સમગ્ર માહિતી બદલ।